નમસ્કાર, હું છું દીપાલી। નજર કરીએ સમાચારો પર તો સુરત લોકસભા બેઠક પર દર્શના જરદોશને રિપીટ કરવામાં આવી શકે છે ભાજપ તરફથી। આપણે જણાવી દઈએ, લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે। ત્યાં બીજી તરફ હવે ઉમેદવારોની પસંદગીને લઈને પક્ષોમાં કવાયત શરૂ કરવામાં આવી છે। સુરતની વાત, છેલ્લા 2 ટર્મથી દર્શના જરદોશ જીતતા આવ્યા છે। લોકસભાની ચૂંટણી નિર્વિવાદિત છબીના કારણે ભાજપ તેમને ફરીવાર તક આપી શકે છે અને તેમને રિપીટ કરી શકે છે। સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાને પણ ટિકિટ મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, તો પાટીદાર નેતા નાનુ વાનાણીને પણ ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય અજય ચોકસી અને પૂર્ણેશ મોદી પણ ટિકિટ મેળવવાની રેસમાં છે, તો કોંગ્રેસ પવન તોગડિયાને ટિકિટ આપે તેવી શક્યતાઓ છે અને આ ઉપરાંત યુવા નેતા તરીકે અશોક આધેવારને પણ કોંગ્રેસ તક આપી શકે છે, તો કોંગ્રેસના કોર્પોરેટર અશોક જીરાવાલા પણ ટિકિટ મેળવવાની રેસમાં છે। તો આપણે જણાવી દઈએ, સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 4 જેટલા ઉમેદવારો એવા છે કે જે લોકસભાની ટિકિટ મેળવવા માટે વાંછુક પણ છે અને તેની રેસમાં પણ જોવા મળી રહ્યા છે। દર્શના જરદોશ કે જેઓ નિર્વિવાદિત ચહેરા તરીકે ભાજપમાં છે, જેથી ભાજપ તેમને રિપીટ કરે તેવી શક્યતાઓ છે। ત્યાં બીજી તરફ નીતિન ભજીયાવાલા, નાનુ વાનાણી અને અજય ચોકસી પણ સુરતમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવાની રેસમાં જોવા મળી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આખરે દક્ષિણ ગુજરાતમાં દબદબો જાળવી રાખવા માટે ભાજપ કોની ટિકિટ આપે છે। જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પવન તોગડિયા, અશોક આધેવાર અને અશોક જીરાવાલા ઉપર પસંદગી આ 3માંથી કોઈ એક ઉમેદવાર પર ઉતારે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી। દેવેન, દક્ષિણ ગુજરાત પર દબદબો જાળવી રાખવા માટે સુરત બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે ચૂંટણીની જાહેરાત બાદ હવે ઉમેદવારોની પસંદગીનો દોર શરૂ થયો છે। કયા પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે અને કયા માપદંડોના આધારે બંને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરાશે? દીપાલી, સુરત શહેરની જે બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સુરક્ષિત જે બેઠક માનવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે જે 3-4 નામો જે ભારતીય જનતા પાર્ટી તરફથી સામે આવી રહ્યા છે, તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે 2 ટર્મથી જે સુરતના સાંસદ છે દર્શના જરદોશ, તેમને રિપીટ કરી શકાય છે, કારણ કે કોઈ પણ એવો મોટો વિવાદ જે છે તે એમની સાથે જોડાયેલો નથી। એમનામાં જે સૌથી મોટી જે લોકોની અંદર જે સતત લોકોના પ્રશ્નો છે તેને વાંચો આપવામાં ક્યાંક તેઓ નિષ્ફળ થયા હોય એ પ્રકારનો એક માહોલ જે છે તે બન્યો છે। બીજી તરફ વાત કરીએ, સુરત શહેરના જે પ્રમુખ છે નીતિન ભજીયાવાલા, તેઓ પણ આ ટિકિટ મેળવવા માટે ખૂબ જ મોટા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેઓ વિધાનસભાની બેઠકમાં વખતે પણ ધારાસભ્ય તરીકે પોતે લડવા સુરત પૂર્વની બેઠક ઉપરથી લડવા ઈચ્છતા હતા, પરંતુ તેમને ટિકિટ નહોતી આપવામાં આવી। એટલા માટે તેઓ ફરીથી સુરત લોકસભાની જે બેઠક છે તેના પર ઉભા રહેવા માટેની જે તેમની માંગણી છે તે પક્ષ સમક્ષ તેમણે રજૂ કરી દીધી છે। બીજા એક જે સુરત પશ્ચિમ જે હાલના ધારાસભ્ય છે પૂર્ણેશ મોદી, તેઓ સતત સૌથી વધારે અત્યારે સુરત શહેરની લોકસભા બેઠક ઉપર ઉમેદવાર થવા માટેના જો પ્રયત્ન કરતા હોય તે પૂર્ણેશ મોદી છે। પૂર્ણેશ મોદીમાં એ પ્રકારની જે ગટ્સ છે કે લોકો સાથે એક સાથે કામ કરી શકે છે, પરંતુ અત્યારે થોડા દિવસો પહેલા જ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે સમાજ છે તેલી ઘાંચી સમાજ, તેમને એક રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવ્યું હતું, તેમાં નરેન્દ્ર મોદીના જે ભાઈ છે સોમભાઈ, તેઓ પણ હાજર રહ્યા હતા, પરંતુ પાર્ટીની અંદર એ જે મેસેજ છે તે ખૂબ જ ખરાબ ગયો છે, કારણ કે એક ટિકિટ મેળવવા માટે પૂર્ણેશ મોદીએ જે પ્રકારના દાવપેચ કરી રહ્યા છે, જે પ્રકારે નરેન્દ્ર મોદીના સમાજને સંગઠિત કરવાનું કામ કરી રહ્યા છે, તેનો એક ખોટો મેસેજ જે છે તે પાર્ટીમાં ગયો છે અને તેના કારણે તેમની પણ ટિકિટ જે છે તે કપાઈ શકે છે। એના પાછળનું સૌથી મોટું કારણ એ હોઈ શકે કે ઘાંચી તેલી સમાજનું જે તેમણે રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ રાખ્યો હતો। બીજી તરફ આપણે વાત કરીએ, એક મૂળ સુરતી તરીકે અજય ચોકસીનું પણ જે નામ છે તે સામે આવી રહ્યા છે। ખૂબ જ સિનિયર નેતા છે અને તેના કારણે તેમના પર પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે। બીજી મહત્વની બાબત એ છે કે સુરત શહેરની અંદર સૌરાષ્ટ્રીયન અને મૂળ સુરતીઓની જે રસાકસી છે તે રસાકસી ફરી એકવાર સામે આવી શકે છે, કારણ કે છેલ્લા 2 ટર્મથી જે સુરતના મેયર છે તે સૌરાષ્ટ્રીયન વાસીને બનાવવામાં આવી રહ્યા છે, એટલે લોકસભાની જે બેઠક છે તે મૂળ સુરતીને જ મળે એ પ્રકારનો પણ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ તરફથી વાત કરીએ તો અત્યારે વિરોધ પક્ષના
જે નેતા છે પપન તોગડિયા તે અત્યારે સૌથી વધુ મજબૂત દાવેદાર તરીકે જે છે એમનું નામ સામે આવી રહ્યું છે. બીજું જે એક નામ છે તે અશોક આધેવાડ કરીને જે કોંગ્રેસના યુથ કોંગ્રેસ સાથે ઘણા સમયથી જોડાયેલા છે, મૂળ ભાવનગરના છે અને ભાવનગરના હોવાને કારણે જે પાટીદાર સમાજ છે, પાટીદાર સમાજમાં તેમની સારી એક પકડ છે અને ખૂબ જ યુવા છે, એટલા માટે એમની પણ પસંદગી છે તે થઈ શકે છે. પરંતુ કોંગ્રેસ માટે આ બેઠક ખૂબ જ પડકારરૂપ છે અને આના ઉપર કોંગ્રેસ પક્ષ જીતે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક ઉપર કંઈ પણ ગુમાવવા જેવું નથી અને એના કારણે દીપાલી એવી પણ એક મોટી શક્યતા જોવાઈ રહી છે કે એક મોટો સ્કાયલેબ જે છે તે અહીં થઈ શકે છે, કારણ કે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વર્ષોથી ખૂબ જ મજબૂત રહ્યું છે. કાશીરામ રાણાથી લઈને દર્શના જરદોશ સુધી જે પણ આ બેઠક ઉપર ઉભા રહે છે તે ખૂબ જ સરળતાથી જીતી જાય છે. એટલા માટે સુરતમાં કોઈ પણ સ્કાયલેબ થાય એ પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર અહીંથી ચૂંટણી લડે છે ત્યારે સ્વાભાવિક છે કે 3.5 થી 4 લાખ કરતાં પણ વધારે મતોના લીડથી સ્વાભાવિક રીતે જીતી જાય છે. ત્યારે કોંગ્રેસમાં સુરત શહેરનું સંગઠન ખૂબ જ નબળું છે અને એમની પાસે એવો કોઈ પ્રભાવશાળી ચહેરો નથી, એવો કોઈ ચહેરો નથી કે જે કોંગ્રેસ જે ભારતીય જનતા પાર્ટીને ટક્કર પણ આપી શકે. અને તેના કારણે અત્યારે છેલ્લા 2-3 દિવસથી વિવિધ નામો જે છે તે સુરત શહેરની બેઠકો ઉપર ચર્ચા રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે પણ, કારણ કે જે રીતનો આંતરિક વિખવાદ ભારતીય જનતા પાર્ટીનો છે તે પણ જોવા મળી રહ્યો છે. દર્શનાબેનને જો રિપીટ કરવામાં ન આવે તો બીજી કોઈ મહિલાને ટિકિટ આપવી કે કેમ, પરંતુ જે આંતરિક સૂત્રો છે તેમના કહેવા પ્રમાણે હવે પછી મહિલાને લોકસભાની બેઠક ઉપરથી આ ટર્મમાં લડાવવામાં નહીં આવે એ પ્રકારની એક વાત છે એ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ત્યારે હવે કોને ટિકિટ આપવી એ પ્રશ્ન ભારતીય જનતા માટે છે, પરંતુ એ ખૂબ જ પડકારજનક નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે તે ખૂબ જ સરળતાથી જે સુરતની બેઠક છે એના ઉપર જીત મેળવી શકે છે, કારણ કે એક તરફી મતદાન જે છે તે વર્ષોથી જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવી રહ્યો છે. પરંતુ એક વાત જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે દીપાલી, તે એ છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્ણેશ મોદી અને નીતિન ભજીયાવાલા જે પ્રકારે ટિકિટ મેળવવા માટે જે હવાતિયા મારી રહ્યા છે અને એના કારણે જ દર્શના જરદોશ સિવાયનું કોઈક એવું નામ આવી શકે જે અકલ્પનીય હોઈ શકે છે અને જેની અત્યાર સુધી ચર્ચા નથી થઈ રહી. જી ચોક્કસ, દેવેન આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં દબદબો જાળવી રાખવા માટે સુરત બેઠક પર જીત હાંસલ કરવી ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જો કે સુરત બેઠક ભાજપનો જ ગઢ કહેવાય છે, પરંતુ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે દર્શના જરદોશને આ વખતે રિપીટ કરવા નથી માંગી રહ્યું ભાજપ.